શ્રી એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની સ્થાપના 1955-56 માં થઈ હતી. આજે આ કોલેજને 70 વર્ષ પૂરા થયા છે, જેનું સેલિબ્રેશન ભૂતપૂર્વ અને હાલના વિદ્યાર્થીઓ સાથે મળીને કરી રહ્યા છે. જ્યારે આજથી 70 વર્ષ પહેલા આપણા શહેર સુરેન્દ્રનગરમાં ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા ન હતી, ત્યારે વિદ્યાર્થીઓને સ્નાતક શિક્ષણ મેળવવા માટે બહારગામ જવું પડતું હતું, જે દરેક માટે શક્ય ન હતું. આ પરિસ્થિતિમાં શિક્ષણ પ્રેમી આગેવાનો અને દાતાશ્રીઓ સાથે મળીને આ કોલેજની સ્થાપના કરી. એ સમયમાં શહેરના કેન્દ્રથી થોડું દૂર હોવા છતાં આ સ્થળ શિક્ષણ માટે યોગ્ય માનવામાં આવ્યું. આ કોલેજના સૌપ્રથમ પ્રિન્સિપાલ તરીકે શ્રી ડોક્ટર એમ પારેખની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે આ કોલેજમાં શિસ્ત, ગુણવત્તા અને શૈક્ષણિક મૂલ્યોનો મજબૂત પાયો નાખ્યો હતો. આપણી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત આ કોલેજનું મેનેજમેન્ટ પ્રિન્સિપાલ સાહેબ શ્રી ડોક્ટર અમિત કુમાર મિશ્રા ચલાવી રહ્યા છે. હાલ આ કોલેજમાં 13 ડિપાર્ટમેન્ટ કાર્યરત છે, જેમાંથી 4 સાયન્સ વિભાગના છે અને 9 આર્ટ્સ વિભાગના છે. આ કોલેજમાં દરેક પ્રાધ્યાપક જીપીએસસી ક્લાસ 2 ઓફિસર હોય છે અને એના વિષયમાં નિષ્ણાત હોય છે. અમે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પૂરું પાડીએ છીએ. એના માટે સ્માર્ટ ક્લાસરૂમ અને આધુનિક લેબોરેટરીના સાધનો પૂરા પાડીએ છીએ. વિદ્યાર્થીઓને વિવિધ પ્રકલ્પો અંતર્ગત અમે શિક્ષણ સાથે સાથે અલગ પ્રવૃત્તિઓ પર કરાવીએ છીએ. વિદ્યાર્થીઓ સુધી માત્ર શિક્ષણ નહીં, એમનું બહુમુખી વિકાસ થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આ કોલેજમાં સાયન્સ સ્ટ્રીમમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટની અને મેથેમેટિક્સ જેવા વિભાગો ઇંગ્લિશ મીડિયમમાં કાર્યરત છે. વાત કરીએ ફિઝિક્સની, તો આ ડિપાર્ટમેન્ટમાં 6 પ્રોફેસર 3 આધુનિક લેબોરેટરી દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે, જ્યાં ગતિ, ઉર્જા, પ્રકાશ અને વીજળી જેવા વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવે છે અને આ સિવાય ફિલ્ડ વિઝિટ પણ કરાવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ નોલેજમાં વધારો થાય. આ વિષયમાં કારકિર્દીની તકો ખૂબ વ્યાપક છે. વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, રિસર્ચ, સ્પેસ સાયન્સ, ડિફેન્સ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં આગળ વધી શકે છે. આ છે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ. આ ડિપાર્ટમેન્ટમાં પીએચડી સિવાય આઈઆઈટી અને આઈઆઈએસસી જેવી ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓમાંથી ઉચ્ચ અભ્યાસ કરેલા 10 અધ્યાપકો કાર્યરત છે. આ ડિપાર્ટમેન્ટમાં આધુનિક સુવિધાઓ અને વિશાળ લેબોરેટરીની વ્યવસ્થા છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓને રિસર્ચ કાર્ય કરાવવામાં આવે છે, જે તેમને ઉચ્ચ અભ્યાસમાં પણ ઉપયોગી થાય છે. આ વિષયનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ, ફૂડ ઇન્ડસ્ટ્રી, પેટ્રોકેમિકલ્સ તેમજ રિસર્ચ ક્ષેત્રોમાં થાય છે, જેમાં વિદ્યાર્થીઓ સફળ કારકિર્દી બનાવી શકે છે. બોટની એટલે વનસ્પતિ શાસ્ત્ર. આ ડિપાર્ટમેન્ટમાં 3 પ્રોફેસર આધુનિક લેબોરેટરી દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. બોટની વિષયનો ઉપયોગ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ, મેડિસિન પ્લાન્ટ સ્ટડી અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શનમાં થાય છે. આ વિષયમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની તકો વ્યાપક છે અને તેઓ એગ્રીકલ્ચર, રિસર્ચ, ફોરેસ્ટ તેમજ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવી શકે છે. મેથેમેટિક્સ વિભાગમાં 2 અનુભવી પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે સાથે સ્માર્ટ લેબ, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવી આધુનિક સુવિધાઓ દ્વારા લર્નિંગને વધુ ઇન્ટરેક્ટિવ અને અસરકારક બનાવવામાં આવે છે. મેથેમેટિક્સ માત્ર સૂત્રો પૂરતું સીમિત નથી, પરંતુ તે લોજિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ પણ વિકસાવે છે. આ વિષય વિદ્યાર્થીઓને આઈટી, ડેટા એનાલિસિસ, બેન્કિંગ અને રિસર્ચ જેવા ક્ષેત્રોમાં આગળ વધવા માટે મજબૂત આધાર આપે છે. આ થઈ સાયન્સની વાત. આપણે હવે વાત કરીએ આર્ટ્સની. તો આ કોલેજમાં ભાષાની અંદર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી, શાસ્ત્રમાં અર્થશાસ્ત્ર, ઇતિહાસ, તત્વજ્ઞાન, રાજ્યશાસ્ત્ર અને મનોવિજ્ઞાન થઈને કુલ 9 વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. ખાસ વાત કરીએ મનોવિજ્ઞાન એટલે સાયકોલોજીની, તો આ વિષયમાં લેટેસ્ટ લેબોરેટરીની ફેસિલિટી અવેલેબલ છે, જેમાં વિદ્યાર્થીઓને હ્યુમન બિહેવિયરનો અભ્યાસ કરાવવામાં આવે છે અને સાથે મનોવિજ્ઞાનના પ્રોફેસર દ્વારા
આ કોલેજના વિદ્યાર્થીઓને મેન્ટલ હેલ્થ માટે પણ કાઉન્સેલિંગ આપવામાં આવે છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાના પર્સનલ અને ફેમિલી પ્રોબ્લેમ્સમાં એડજસ્ટ કરીને એજ્યુકેશન ઉપર ધ્યાન આપી શકે છે. આ વિષયમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ ક્લિનિકલ સાયકોલોજી, રિહેબ સાયકોલોજી, સ્પેશિયલ એજ્યુકેશન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી, ફોરેન્સિક સાયકોલોજી જેવા વિષયોમાં આગળ વધી શકે છે. આર્ટ્સના દરેક વિષય ભાષા કૌશલ્ય, તર્ક શક્તિ અને સમાજને સમજવાની દ્રષ્ટિ વગેરેમાં મદદ કરે છે. અહીં શિક્ષણ માત્ર પુસ્તક પૂરતું મર્યાદિત નથી. આ ઉપરાંત ગ્રુપ ડિસ્કશન, પ્રેઝન્ટેશન અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરાવવામાં આવે છે. આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની તકો વ્યાપક છે. આર્ટ્સના માધ્યમથી તેઓ શિક્ષણ, પ્રશાસન, સંશોધન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકે છે. આ કોલેજનું હૃદય એટલે લાઇબ્રેરી. આ કોલેજની લાઇબ્રેરી ખૂબ જ વિશાળ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. વેબ ઓપેક, સોલ 3.0 જેવી સિસ્ટમ સાથે ટોટલી ઓટોમેટેડ છે. આ સિવાય ઓનોસ અને ઇન્ફ્લિપનેટ દ્વારા ઈ બુક્સ પણ અવેલેબલ છે. આ લાઇબ્રેરીમાં 50,000 થી પણ વધુ પુસ્તકો અને હજારો જર્નલ્સ સાથે 50 જેટલા વિદ્યાર્થીઓ માટે વાંચનની સુવિધા ઉપલબ્ધ છે. આ કોલેજ સ્પોર્ટ્સમાં પણ સમગ્ર રાજ્યમાં મોખરે સ્થાન ધરાવે છે. અહીં વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે રમતગમત માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ કોલેજના ખેલાડીઓ વિવિધ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને અનેક સિદ્ધિઓ મેળવી ચૂક્યા છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, આત્મવિશ્વાસ અને લીડરશિપ સ્કિલનો વિકાસ થાય છે. શ્રી MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, શારીરિક શિક્ષણ વિભાગ. હું ડૉક્ટર બજરંગ શાંતિલાલ ગોંડલિયા અહીં PTI તરીકે ફરજ બજાવું છું. આપણી કોલેજની વાત કરું તો આપણી પાસે વિશાળ ગ્રાઉન્ડ છે અને ઇન્ડોર ગેમ માટે જુદી જુદી સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ છે. મારા આવ્યા પછી વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં આપણે રમતગમત સાથે જોડાયેલા છે, જેમાં આપણે ઇન્ટર કોલેજ સ્પર્ધાઓ માટે વિવિધ સ્પર્ધાઓની રેગ્યુલર તૈયારીઓ કરીએ છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ. જેમાં આપણે ટેબલ ટેનિસ છે, ત્યાર પછી કુસ્તી છે, જુડો છે, વેઇટ લિફ્ટિંગ છે, પાવર લિફ્ટિંગ છે, એથ્લેટિક્સ છે, આર્ચરી છે, વુડબોલ છે, આવી જુદી જુદી વિવિધ રમતોની તૈયારીઓ કરીએ છીએ. આ તૈયારીઓ કરવા માટે રેગ્યુલર બેઝમાં આપણે જોઈએ તો સવારના 7 થી 10:30 સુધીમાં આપણે પ્રેક્ટિસ સેશન હોય છે, જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ માટે આવી શકે છે. આમાં ઇન્ટર કોલેજમાં જે ખેલાડીઓ આપણા વિજેતાઓ થાય છે, તેમાં ત્યાંથી સિલેક્ટ થયા પછી વિદ્યાર્થીઓ આપણા જે છે ઇન્ટર યુનિવર્સિટી ખાતે રમવા જાય છે, જેને આપણે સામાન્ય રીતે નેશનલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો નેશનલમાં પણ આપણા વિદ્યાર્થીઓ આપણી કોલેજનું ત્યાં નામ રોશન કરે છે અને ખૂબ સારી મહેનત કરે છે આપણા વિદ્યાર્થીઓ અને ખૂબ સારું પરિણામ લઈ આવે છે. હવે જે વિદ્યાર્થીઓ આપણે રેગ્યુલર પ્રેક્ટિસમાં નથી આવતા, એના માટે આપણે ઇન્ટર ક્લાસ ટુર્નામેન્ટો કરીએ છીએ, જે આપણા ગ્રાઉન્ડમાં વિવિધ સ્પર્ધાઓ આપણે સપ્તધારા અંતર્ગત આયોજિત કરતા હોઈએ છીએ, જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લે છે. ઓકે, જેમાં રસાખેંચ છે, ક્રિકેટ ટુર્નામેન્ટ છે, ઊંચી કૂદ છે, લાંબી કૂદ છે, ગોળાફેંક છે, જુદી જુદી દોડ છે. ઓકે, આવી રમતોનો સમાવેશ કરીએ છીએ, જેમાં કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી મિત્રો પણ ભાગ લે છે, જેથી કરીને એને પણ રમત રમવા માટેનું એક સ્ટેજ પૂરું પાડી શકાય. આવી રીતે આપણી કોલેજમાં આપણે દરેક વિદ્યાર્થીઓ ફિટ રહે, સ્વસ્થ રહે એવા પ્રયત્નો કરવામાં આવે છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આ કોલેજમાં ગુજરાત 26મી બટાલિયન અંતર્ગત NCC કાર્યરત છે, જેમાં ANO ડોક્ટર પરાશર વ્યાસના માર્ગદર્શન નીચે 160 કેડેટ સક્રિય છે. NCC ટ્રેનિંગ વિદ્યાર્થીઓમાં શિસ્ત, નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, સાહસિકતા, દેશભક્તિ અને સામાજિક જવાબદારી વિકસાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ કોલેજના NCC કેડેટ્સે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ કેમ્પમાં અને સ્પર્ધાઓમાં ભાગ લઈને કોલેજનું નામ ઉજ્જવળ કર્યું છે અને ખાસ કરીને રાઇફલ શૂટિંગમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ આવ્યા છે. નેશનલ સર્વિસ સ્કીમ એટલે NSS એ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત ચાલતો મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, જેમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતા અને નાગરિકતા, એમની સામાજિક જવાબદારી વિકસાવવી, આરોગ્ય અને જાગૃતિ, ગ્રામ્ય વિકાસ, સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી વગેરેના લક્ષ્ય સાથે કોલેજમાં વિવિધ પ્રવૃત્તિઓ અને કેમ્પ કરાવવામાં આવે છે. 1973-74 થી આ કોલેજમાં NSS કાર્યરત છે. આ કોલેજમાં હાલના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર જયેશ સાંજપરા અને ડોક્ટર ચંદ્રિકા જણકાતના માર્ગદર્શન નીચે 200 સ્વયંસેવકો NSS માં કાર્યરત છે.
આ અગાઉના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર વિપુલ કણાગરાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બેસ્ટ પ્રોગ્રામ ઓફિસરનો એવોર્ડ મળેલો હતો. આ કોલેજમાં ગુજરાત સરકારના આદેશથી સપ્તધારા સમિતિ સક્રિય છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય એ માટે આ 7 ધારાઓ કરાવવામાં આવે છે, જેવી કે નાટ્ય ધારા, જ્ઞાન ધારા, રંગકલા કૌશલ્ય ધારા, ગીત સંગીત નૃત્ય ધારા, યોગ વ્યાયામ, ખેલકૂદ ધારા અને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા. ઉચ્ચતમ ન્યાયાલય અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ નેશનલ ટાસ્ક ફોર્સ દ્વારા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે જાગૃતિ કાર્યક્રમો અને સપોર્ટ સિસ્ટમ કાર્યરત છે. આ સિવાય ઇનોવેશન ક્લબ, SSIP, સાયબર ક્લબ, મહિલા સેલ અને એન્ટી રેગિંગ જેવી પ્રવૃત્તિઓ સાથે આ કોલેજમાં દર વર્ષે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાય છે, જેમાં અનેક વિદ્યાર્થીઓને રોજગાર મળે છે. આ કોલેજમાં માળખાગત વિકાસ સતત ચાલુ છે અને નવી બિલ્ડિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેનાથી આવનારા સમયમાં વિદ્યાર્થીઓને વધુ આધુનિક સુવિધાઓ મળશે. 70 વર્ષની ગૌરવશાળી પરંપરામાંથી અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી કોલેજનું નામ રોશન કરી રહ્યા છે. MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ આજે પણ સુરેન્દ્રનગરમાં ઉત્તમ શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને સર્વાંગી વિકાસ સાથે સતત પ્રગતિના પંથે આગળ વધી રહી છે. અહીંયા સારા પ્રેક્ટિકલ્સ અને અમે થિયરિટિકલ જે ફિલ્ડ ટ્રીપ ઉપર જઈએ છીએ, જે હાલમાં જ અમે પોલો ફોરેસ્ટ અને ઘણી બધી ટ્રીપ ઉપર ગયા હતા. ડાયટ કોલેજમાં પણ અમે એજ્યુકેશન ટ્રીપ કરી હતી. પછી અહીંયા પ્રેક્ટિકલ કરી ત્યારે અમને એન્વાયરમેન્ટ બહુ સારો હોય છે, જેથી અમે એજ્યુકેશન લેવલે અમે ખૂબ જ ડેવલપ થયા છીએ. ખૂબ જ હું સુરક્ષા અનુભવું છું. અહીંનું વાતાવરણ ખૂબ જ સુરક્ષિત છે. દીકરીઓ માટે ખૂબ જ સેફ કોલેજ છે. કોલેજમાં ભણવાની ખૂબ જ મજા આવે છે. અહીંના પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હેલ્પફુલ છે. હું અહીંયા રોજ વાંચન કરવા માટે આવું છું. અહીંયાનું લાઇબ્રેરીનું વાતાવરણ ખૂબ શાંત છે અને અહીંયા વિવિધ પ્રકારના પુસ્તકો અને તમને સબ્જેક્ટના પુસ્તકો પણ મળી આવે છે. અહીંયાની ફેસિલિટી ખૂબ સારી છે અને અહીંયાના સ્ટાફનો પણ ખૂબ સહકાર છે અને અહીંયા વાંચવાની બહુ મજા આવે છે.